મેં જામફળ લીધા છે, જેમાંથી આપણે બનાવવાના છીએ ટેસ્ટી એવું જામફળનું શાક। જેની માટે એક કડાઈમાં 2 ચમચા સિંગ તેલ લઈ લઈશું અને તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી હિંગ ઉમેરશું। ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા જામફળ ઉમેરશું અને તેને સાંતળી લેશું। થોડીવાર જામફળને આપણે સાંતળી લેવાના છે। પછી તેમાં મસાલો કરવાનો છે, જેમાં આપણે ધાણા જીરું પાવડર 2 ચમચી, લાલ મરચું 1 ચમચી, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, હળદર અડધી ચમચી અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરશું। અહીં આપણે નોર્મલ મસાલાનો જ ઉપયોગ કર્યો છે, તો પણ આ શાક એટલું ટેસ્ટી બને છે। હવે મસાલાને પણ થોડીવાર સાંતળી લેવાનો છે। હવે આપણે તેમાં લસણની પેસ્ટ ઉમેરશું 1 થી 1.5 ચમચી, તેને સરખી રીતે મિક્સ કરી લેશું અને 2 ચમચી લીલું લસણ પણ ઉમેરશું। આમાં લસણનું પ્રમાણ વધારે હોય તો શાક ખૂબ જ સરસ લાગે છે। અને અહીં મેં મસાલો કર્યા પછી લસણનો ઉપયોગ કર્યો છે, જેથી થોડીવાર સંતળાઈ જાય પછી આપણે તેમાં હુંફાળું ગરમ પાણી નાખશું, જેથી કરીને આપણા જામફળ જલ્દીથી ચડી જાય। અને આને 8 થી 10 મિનિટ સુધી ચડવા દેશું। 10 મિનિટ પછી હવે આપણે ચેક કરી લેશું। તમે જોઈ શકો છો કે હવે આપણા જામફળ પણ ચડી જવાયા છે સરખી રીતે। હવે તેમાં 1 વાટકી ગોળ ઉમેરશું અને ગોળ અહીં જામફળ ચડી જાય પછી જ ઉમેરવાના છે અને સરખી રીતે મિક્સ કરીને તેને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને ચડવા દેશું। બે થી 3 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે હવે આપણું આ શાક તૈયાર થઈ જવાયું છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણું આ શાક રેડી થઈ ગયું છે, જેમાં કોથમીર ઉમેરશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે હવે તેલ પણ બધું છૂટું પડી ગયું છે અને આ શાક નાના મોટા સૌને ભાવે એવું તૈયાર છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે। તો તૈયાર છે આપણું આ જામફળનું શાક, જેને આપણે રોટલી, ભાખરી બધાની સાથે ખૂબ જ સરસ લાગે છે। તો ટેસ્ટી એવું આપણું જામફળનું શાક તૈયાર છે, જે તમે જરૂરથી બનાવજો।